કે આ નથી ભાજપના આગેવાનો બંધારણ કરતા, નથી આ કોંગ્રેસના આગેવાનો બંધારણ કરતા, આ એક છેવાડા બેઠેલો ઠાકોર સમાજનો સંસદ સભ્યથી કરી અને નીચે ગ્રામ પંચાયતના સભ્યનો વોર્ડનો અને છેલ્લે લાખો પતિથી કરીને ભાગ ભાજતો ભાજ્યાનો બધાનો ત્રોલ હરવો છે। આપણે જ્યારે એવું કહીએ કે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ત્યારે સાથે આપણે સમાજને પણ આગળ લેતા જઈએ। એટલે એક માણસ કંઈક મોટું કરે કે એ સમાજમાંથી કોઈ એક માણસ એ ડૉક્ટર, એન્જિનિયર કે નેતા કે પછી કોઈ સારા પદ પર પહોંચે તો એની સાથે સમાજને પણ એનો ફાયદો થતો હોય છે। બહુ જ બધા સમાજના આગેવાનો એવું ઈચ્છતા હોય કે સમાજમાં પણ ધીરે ધીરે બદલાવ આવે। જે રીતના એક માણસ આટલું આગળ વધ્યું છે, આખો સમાજ આગળ વધે, પણ એના માટે સમાજોએ શું કરવું પડે? કોઈ પણ સમાજ હોય, બધાએ પોતાની જૂની પુરાની જે રીતો છે જેના કારણે સમાજને નુકસાન થઈ રહ્યું છે અને પાછળ મૂકીને કંઈક નવું અપનાવવું પડે। ઠાકોર સમાજનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર ત્યાં હાજર હતા। મહિલા નેતા છે અને સાથે જ બહુ જ દમદાર નેતા બનાસ સરસ રીતના જીત્યા અને એના પછી ઠાકોર સમાજના કાર્યક્રમમાં બનાસના બેન એમ કરી અને જ્યારે આવે છે ત્યારે સમાજને ખૂબ સલાહ આપતા હોય છે। દરેક સમાજમાં કંઈક દૂષણ હોય, દૂષણ દૂર કરવા માટે એમના આગેવાનો જેમને કહેતા હોય, ગેનીબેન પણ ત્યાં નેતા બન્યા કરતાં વધારે આગેવાન બનીને ગયા હતા। ઠાકોર સમાજને મોંઘવારી અત્યારે કેટલી છે અને લગ્ન પ્રસંગોમાં જે રીતના ખર્ચા થઈ રહ્યા છે એ ખર્ચા પર રોક મૂકવાની વાત કરી રહ્યા હતા। દીકરીઓના લગ્ન કેવી રીતના કરાવવા, કોની સાથે કરાવવાના એ વિષય પર વાત કરી રહ્યા હતા। પુરુષો માટે પણ એવું કહી રહ્યા હતા કે દારૂબંધી અને આપણો સમાજ પાછળ એટલે છે કારણ કે આપણે આવા વ્યસનોમાં છીએ, આપણા યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે અને આપણે એને સુધારવા પડશે। આ બધી જ વાત એ જાહેરમાં કહી રહ્યા હતા અને ત્યારે એવું પણ કહી રહ્યા હતા કે અહીંયા જ્યારે બંધારણ સમાજનું ઘડાય છે એટલે એ કોઈ આગેવાન ગણે છે, કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતાઓ નથી ગણતા। બધા એવી ઈચ્છા રાખે કે કોઈ પણ સમાજમાં, એ ભારતીય જનતા પાર્ટીમાં નેતા હોય કે પછી કોઈ પણ પક્ષના નેતા હોય, એ જ્યારે સમાજના કાર્યક્રમમાં આવે છે ત્યારે બધું જ બાજુ પર મૂકી અને એ ઠાકોર સમાજ માટે વિચારતા હોય છે। ગેનીબેન ઠાકોર એ કાર્યક્રમમાં હતા ત્યારે સમાજના લોકોને શું સંદેશો આપી રહ્યા છે તે સાંભળો। જેથી કરીને વળી પાછું છે બંધારણનો ભંગ ના થાય એ પૂરેપૂરી ખબર રાખજો। ખૂબ મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા છો, તમારા બધાના સૂચન પણ આવકાર્ય છે અને ફરી હું એક જ શબ્દ કહું છું કે આ નથી ભાજપના આગેવાનો બંધારણ કરતા, નથી આ કોંગ્રેસના આગેવાનો બંધારણ કરતા, આ એક છેવાડા બેઠેલો ઠાકોર સમાજનો સંસદ સભ્યથી કરી અને નીચે ગ્રામ પંચાયતના સભ્યનો વોર્ડનો અને છેલ્લે લાખો પતિથી કરીને ભાગ ભાજતો ભાજ્યાનો બધાનો ત્રોલ હરવો છે। આમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી। સદારામ બાપુનો ફોટો મેળવીને આ બંધારણ માટે આપણે આગળ વધ્યા છીએ અને સદારામ બાપુના જ્યારે આશીર્વાદ મળ્યા છે ત્યારે આ જે કાંઈ કરવાનું છે એ ભગવાનને માથે રાખીને કરવાનું છે। જેથી